ગૌમાતાને રાષ્ટ્રીય માતા સન્માન જાહેર કરવા સમગ્ર દેશમાં ઉઠી ઉગ્ર માંગ। ભારતભરમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તે માટે ગૌભક્તો અને ગૌપ્રેમીઓ દ્વારા વ્યાપક સ્તરે આંદોલન તેજ બનાવાયું છે। આજરોજ દેશના વિવિધ રાજ્યો, જિલ્લાઓ તેમજ તાલુકા સ્તરે ગૌરક્ષા અને ગૌ સંવર્ધનને પ્રોત્સાહન આપવા માટે વિશાળ આહ્વાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં ગૌભક્તો, સાધુ સંતો, મહંતો, સામાજિક કાર્યકરો, યુવાનો તેમજ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। અનેક સ્થળોએ બાઇક રેલી, પદયાત્રા, વાહન રેલી તથા જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા। આ યાત્રા દરમિયાન ગૌમાતાની મહત્તા વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ ગૌ સંરક્ષણ માટે સરકાર કડક કાયદા બનાવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી। ગૌપ્રેમીઓએ જણાવ્યું હતું કે ગૌમાતા ભારતીય સંસ્કૃતિ, આસ્થા અને કૃષિ આધારિત જીવનશૈલીનું મહત્વપૂર્ણ અંગ છે। ગૌમાતા માત્ર ધાર્મિક ભાવનાનો વિષય નથી, પરંતુ દેશની આર્થિક અને આરોગ્ય દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ ધરાવે છે। તેથી ગૌમાતાને રાષ્ટ્રીય માતા સન્માન આપવામાં આવે તે સમયની માંગ હોવાનું તેમણે જણાવ્યું હતું। આ યાત્રા દરમિયાન ગૌરક્ષા અને સૂત્રોચ્ચાર, બેનરો અને પોસ્ટરો દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। સાથે જ સ્થાનિક લોકોમાં ગૌ સેવા અને ગૌ સંવર્ધન પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા। આ સમગ્ર અભિયાનનો મુખ્ય હેતુ દેશવ્યાપી જનસમર્થન ઊભું કરીને કેન્દ્ર સરકાર સુધી આ માંગને મજબૂતીથી પહોંચાડવાનો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું। જેને લઈને આજરોજ દિયોદર તાલુકાના સણાદર ખાતે ગૌમાતાને રાષ્ટ્રીય માતા સન્માન આપવા માટે એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં બહોળી સંખ્યામાં ગૌભક્તો, સામાજિક કાર્યકરો તેમજ સર્વે સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆત સંતો, મહંતો અને આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ સંતો, મહંતો દ્વારા ગૌ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ સભામાં ઉપસ્થિત સંતો, મહંતો અને આગેવાનોએ ગૌ માતાની મહત્તા, ગૌ આધારિત જીવનશૈલી તથા ગૌ સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું। સાથે જ ગૌ માતાને રાષ્ટ્રીય માતા સન્માન આપવામાં આવે તે માટે સરકારને પણ આહવાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સણાદરથી દિયોદર પ્રાંત કચેરી સુધી ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં ગૌ ભક્તો તેમજ સર્વે સમાજના ગૌપ્રેમી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા બાદ મામલતદારને આવેદનપત્ર પાઠવી સરકાર સુધી ગૌ માતાને રાષ્ટ્રીય માતા સન્માન આપવાની માંગ મૌખિક તેમજ લેખિત રૂપે પહોંચાડવામાં આવી હતી। આ પ્રસંગે આગેવાનોએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો ગૌ માતાને રાષ્ટ્રીય માતાનું સન્માન આપવામાં નહીં આવે તો આવનારી 27 જુલાઈના રોજ આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને હજારો લાખોની સંખ્યામાં લોકો જિલ્લા કચેરી ખાતે એકત્રિત થશે। ત્યારબાદ પણ માંગ સ્વીકારવામાં નહીં આવે તો કેન્દ્ર સરકાર સુધી આંદોલન લઈ જવામાં આવશે। તેમજ અંતિમ તબક્કે સંતો અને ગૌભક્તો અન્ન જળનો ત્યાગ કરીને ઉપવાસ આંદોલન કરશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગૌમાતા પ્રત્યેની શ્રદ્ધા, આસ્થા અને સમર્પણનો ભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો। આ યાત્રા અને સભા દ્વારા સમાજમાં ગૌ સંરક્ષણ અને ગૌ સેવા પ્રત્યેની નવી જાગૃતિ ઊભી થઈ હોવાનું જોવા મળ્યું હતું। અભિયાન ચાલી રહ્યું છે। તદ અંતર્ગત ગુજરાતમાં આજે 7 મહિના રોજ દરેક મામલતદાર કચેરીઓએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। તદ અંતર્ગત આજે દિયોદર તાલુકામાં હજારોની સંખ્યામાં ગૌ ભક્તોએ ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે, ગૌ હત્યા પર પ્રતિબંધ લાવવા માટે માંગ કરી છે અને આ માંગ જનજન સુધી પહોંચશે। જનજન આ અભિયાનમાં જોડાશે અને આ અભિયાન અતિ મજબૂત થતું જવાનું છે। જો આ કાર્ય થોડા સમયમાં નહીં થાય, ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન નહીં આપવામાં આવે ટૂંક સમયમાં, તો 27 જુલાઈના દિવસે આ માંગ જિલ્લા મથક ઉપર કલેક્ટર કચેરીએ કરવામાં આવશે અને તેના પછી પણ જો ગૌ માતાનું કાર્ય નહીં થાય તો એની માંગ કેન્દ્ર સરકાર સુધી કરવામાં આવશે અને આ અભિયાન નિત્ય નિરંતર ચાલુ રહેશે અને પ્રતિદિન હજારોની સંખ્યામાં આ અભિયાનમાં લોકો જોડાતા જશે અને આ સંકલ્પ લઈને બધા સંતો ચાલ્યા છે, દેશના સંતો, કે હવે ગાયનું કાર્ય કરવાનો સમય આવી ગયો છે। આજે નહીં તો પછી ક્યારેય નહીં એવા ભાવથી જ્યાં સુધી સરકાર ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન નહીં આપે, ગૌ માતાનું કાર્ય, ગૌ માતાને સ્વચ્છંદતાપૂર્વક, નિર્ભયતાપૂર્વક આ ભારતમાં ગૌ માતા જ્યારે વિતરણ કરતી નહીં થાય ત્યાં સુધી આ આંદોલન, આ અભિયાન ચાલતું રહેશે અને નિત્ય નિરંતર રાજા પાસે પ્રજા માંગ કરતી રહેશે। આમરણંત આ માંગ ચાલુ રહેશે અને અમે ગૌ ભક્તો, સનાતનીઓ ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરાવીને જ રહીશું એવા સંકલ્પ સાથે બધા ચાલ્યા છીએ। જય ગૌ માતા, જય ગોપાલ।